મિત્રો, ધ બુક સાયકોલોજી ઓફ મનીની અંદર એક સરસ મજાની વાર્તા કહેલી છે અને આ વાર્તા એ આપણને ભરપૂર જોશથી ભરી દેશે અને સમજણ પણ આપશે. અમેરિકાની અંદર રોનાલ્ડ રીડ નામના એક વ્યક્તિ સામાન્ય નાનકડા ગામડાની અંદર રહે છે. સવારે ઉઠે, બ્રશ કરે, નાહી ધોઈ, પૂજા પાઠ કરી અને પોતાની નોકરી કરવા માટે જાય. અણગમતી નોકરી, ન બાપાના પૈસા આપેલા, અને નોકરી કરવી પડે છે પેટ્રોલ પંપ ઉપર. એટલે પોતાનું મન હંમેશા કચવાતું રહે છે કે હું મારા પરિવારનું ભરણ પોષણ કઈ રીતે કરીશ. હું મારા પરિવારને, મારા બાળકોને, ચલો મારા પપ્પાએ મને પૈસા નથી આપેલા, મારા બાળકોને તો મારે રીચ બનાવવા છે, તો હું કઈ રીતે બનાવીશ. 92 વર્ષની ઉંમર આવતા આવતા બિચારાનું મૃત્યુ થઈ જાય છે અને મૃત્યુ થતા એમના છોકરાઓને એવું થાય છે કે ભાઈ અમારા પિતાશ્રી પેટ્રોલ પંપની અંદર કામ કરતા હતા, એમની પાસે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોબી નથી, તો આપણા માટે શું મૂકીને ગયા હશે. એમના લોયર આવે છે અને એમને કહે છે કે તમારા પિતાશ્રી તમારા માટે થઈને $8 મિલિયન રૂપિયા મૂકીને ગયા છે. છોકરાઓ તો સ્તબ્ધ હાલતની અંદર વયા ગયા કે અમારા પિતાશ્રી પેટ્રોલ પંપની અંદર નોકરી કરતા હતા અને મુશ્કેલથી એનો પગાર હશે $2,000, $3,000, $4,000. એ કોઈ દિવસ અમારા માટે $8 મિલિયન મૂકીને ન જઈ શકે. અને જ્યારે વાતની ઊંડાણમાં તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે રોનાલ્ડ રીડને જ્યારથી સમજણ પડી, નાનપણથી નહીં, જ્યારથી સમજણ પડી ત્યારથી એમણે પોતાના પગારમાંથી થોડો ભાગ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સાથે અમેરિકાના સારા સારા મ્યુચ્યુઅલ ફંડની અંદર અને અમેરિકાના ટોપ ક્વોલિટીના જેમ કે વોરેન બફેટ, સ્ટીવ જોબ્સ અને એમેઝોનના સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખી અને પોતે ભૂલી ગયા. તો એક સામાન્ય માણસ ધ પાવર ઓફ પેશન્સ કે 25 વર્ષની ઉંમરથી લઈને 92 વર્ષ સુધી પોતાના પગારમાંથી થોડો ભાગ એ સાઈડમાં મૂકતા ગયા અને પોતાના બાળકોને $8 મિલિયન આપીને ગયા. તો મહેનત કરવાની મજા એ જ જગ્યા ઉપર છે જ્યાં તમને ગ્રોથ દેખાય નહીં. પાછું જોઈને સાંભળજો. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. સી યુ.